તેદીના સમયમાં જેટલી ગુરુકુળની જરૂર હતી વર્તમાન સમયે પણ ગુરુકુળની એટલા ને એટલી જરૂર છે અને એમાં પણ આ વાગડની અંદર જે ગુરુકુળ થયું એના દ્વારા કેવો અદ્ભુત આપણને ફાયદો થયો છે ગુરુકુળની જરૂર છે અને છે હરે છે જો જરૂર ગુરુકુળની છે જો જરૂર છે જો જરૂર ગુરુકુળની છે જો જરૂર છે જો જરૂર આધુનિક સમયમાં છે જો જરૂર છે જો જરૂર આધુનિક સમયમાં જરૂર ભ્રષ્ટાચારને આતંકવાદનો જામ્યો છે માહોલ વિસરાયા છે ઘરો ઘરમાં નીતિ ધર્મના મોહ ભ્રષ્ટાચારને આતંકવાદનો જામ્યો છે માહોલ વિસરાયા છે ઘરો ઘરમાં નીતિ ધર્મના મોહ ઈચ્છો મનમાં તે દૂષણથી ઈચ્છો મનમાં તે દૂષણથી સુંદને રાખવા દૂર છે જો જરૂર ગુરુકુળની છે જો જરૂર વાગડના રાપરમાં ગુરુકુળની છે જો જરૂર શિક્ષણ સાથે સંસ્કાર માટે ગુરુકુળની છે જો જરૂર છે જો જરૂર ગુરુકુળની છે જો જરૂર વાગડના રાપરમાં ગુરુકુળની છે જો જરૂર અત્યારે વર્તમાન સમય કેવું વાતાવરણ છે તો ભ્રષ્ટાચાર ને આતંકવાદનો જામ્યો છે માહોલ બધી જગ્યાએ માણસો પ્લાન કરીને હવે તો ભ્રષ્ટાચાર કેમ કરી શકાય એવું પણ શીખે છે હા એવા પ્લાન થાય છે એવી રીતે પારંગત થાય છે વળી બધી જગ્યાએ નીતિ પ્રમાણિકતા અને ભૂલાઈ ગઈ છે પણ એવા સમયની અંદર તમે તમારા દીકરા દીકરીઓને આ દૂષણથી દૂર રાખવા જો ઈચ્છો તો તમે ગુરુકુળની અંદર ભણાવો જો ગુરુકુળની અંદર તમારા દીકરા દીકરીઓ ભણતા હશે તો એનામાં ચોક્કસ નીતિમત્તા પ્રામાણિકતા નિર્વ્યસનીપણું આ બધાય ગુણો સહેજે સહેજે આવશે નહીતર કેવું થશે કે ભણવાના નામે વ્યસન ફેશન ફેલ ફતુરની અંદર રવાડે ચડી જશે પતુરમાં ફોગટ ભરાયા ભરા વ્યસન ફેશન ફેલ પતુરમાં ફોગટ સૌ ભરાયા મૂકવતા પણ મૂકે નહીં લાગી એવી માયા વ્યસન ફેશન ફેલ પતુરમાં ફોગટ સૌ ભરાયા મૂકવાતા પણ મૂકી નહીં એવી લાગી છે માયા વ્યસન ફેશન ફેલ પતુરમાં ફોગટ સૌ ભરાયા મૂકવતા પણ મૂકે નહીં એવી લાગી માયા વ્યસન ફેશન ફેલ પતુરમાં ફોગટ સૌ ભરાયા મૂકવાતા પણ મૂકી નહીં એવી લાગી માયા જો નહીં છે તો થશે જો નહીં છે તો થશે જો નહીં છે તો થશે એમાં હી ચકચૂ છે જો જરૂર ગુરુકુળની છે જો જરૂર રાપરમાં ગુરુકુળની છે જો જરૂર આધુનિક સમયમાં ગુરુકુળની છે જો જરૂર
ગુરુકુલની છે જો જરૂર, ગુરુકુલની છે જો વર્તમાન સમયે ગુરુકુલની તાતી જરૂર છે અને એ માટે જ સમગ્ર કચ્છની અંદર ભુજ મંદિરે 9 કુમાર ગુરુકુલો ખોલ્યા છે. કેટલા કુમાર ગુરુકુલો? અને સમયની જ્યારે માંગ ઊભી થઈ ત્યારે ભુજ મંદિરના સંતોએ દીકરીઓ માટે પણ કન્યા ગુરુકુળની વ્યવસ્થા કરી અને આપણા કચ્છની અંદર એક ભુજમાં અને એક માંડવીમાં 2 કન્યા વિદ્યા મંદિર છે અને લગભગ રાપરની પણ ઘણી બધી દીકરીઓ એ ગુરુકુળની અંદર અભ્યાસ કરે છે. એટલે આ ગુરુકુળ પદ્ધતિ દ્વારા આપણા દીકરા દીકરીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવન ઉપયોગી જે શિક્ષણ છે એ ત્યાં કને મેળવે છે.